આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસની સિંગવડમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાશા ગામે રહેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસ હોય ત્યારે SR ભાભોર આર્ટ્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સિંગવડ તાલુકામાં વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું છે। સાથે જ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસની ઉજવણી अलग रीते કરવામાં આવી છે। આજે 22/8/2024 માનનીય સાંસદ શ્રી અને આપણા લોકલાડીલા નેતા માનનીય શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબનું જન્મદિવસ હોવાના લીધે ત્રણેય સંસ્થાઓ આર્ટ્સ કોલેજ, નર્સિંગ કોલેજ અને BEd કોલેજ ત્રણેયના ઉપક્રમે વૃક્ષારોપણનું આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ એકસાથે ભાગ લીધો। આજના દિવસે અમે માનનીય આપણા સાંસદ શ્રીને શુભેચ્છા પાઠવીએ છીએ કે એમનું જીવન દીર્ઘાયુ થાય અને સમાજ અને રાષ્ટ્રહિતને હજુ આગળ લઈ જવાની એમની ખેવના પરિપૂર્ણ થાય। ભગવાન એમને દીર્ઘાયુ બનાવે, જેનાથી સમાજ અને રાષ્ટ્રનું વધારે ને વધારે કાર્ય કરી શકે। અમે વૃક્ષારોપણના કાર્યક્રમથી આ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણી વનસ્પતિને, આપણી જલવાયુને, આપણા પર્યાવરણને જતન કરીએ અને માનનીય સાહેબશ્રીને આ સંદેશ દ્વારા અમે શુભેચ્છા પાઠવીએ છીએ। આપનું નામ? હું ડૉક્ટર શૈલેન્દ્ર પાંડે, આર્ટ્સ કોલેજનો ઇન્ચાર્જ પ્રિન્સિપલ। થેન્ક યુ વેરી મચ।